1 મિનિટ પેરેન્ટિંગ. શું તમારું બાળક 5 મિનિટ પણ ફોકસ નથી રાખી શકતું? બુક ખોલે કે તરત જ ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે અને તમે કહો છો કે શું આમ તેમ ફર્યા કરે છે, એક જગ્યાએ તારું કોઈ ફોકસ જ નથી. ધ્યાન તો રાખ. પણ એક સવાલ પૂછું, શું આપણે તેને ખરેખર એટેન્શન કેમ આપવું ને એ શીખવ્યું છે? ન્યુરોસાયન્સ કહે છે કે બાળકનું બ્રેઇન હજુ ડેવલપ થઈ રહ્યું હોય છે, ખાસ કરીને પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ કે જે ધ્યાન કેન્દ્રિત કરવા માટે કાર્ય કરે છે. એટલે નેચરલી બાળક ઇઝીલી ડિસ્ટ્રેક્ટ થઈ જશે. પણ સૌથી મોટો પ્રોબ્લેમ શું છે ખબર છે? એન્વાયરમેન્ટ, ફોન, ટીવી, બેકગ્રાઉન્ડ નોઇઝ. જ્યાં બધું ફાસ્ટ ચેન્જ થાય છે ત્યાં સ્લો ફોકસ કેવી રીતે ડેવલપ થશે એ જ સમજાતું નથી. અને એ પછી આપણે બ્લેમ કોના ઉપર કરીએ છીએ? બાળક ધ્યાન નથી આપતું એના પર. આજથી જ એક ચેન્જ કરો. ડિસ્ટ્રેક્શન ફ્રી ઝોન બનાવો. સ્ટડી સમયે ફોન પણ દૂર રાખો. 25 મિનિટ ફોકસ અને 5 મિનિટની બ્રેકનો રૂલ બનાવો, જેને લોકો પોમોડોરો ટેકનિક પણ કહે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, બાળક સાથે બેસો, તેને ગાઈડન્સ આપો. યાદ રાખો, ફોકસ રાખવાની ડિમાન્ડ નહીં, પણ બિલ્ડ કરતા શીખવાડવાનું છે. કમેન્ટ કરો ફોકસ અને હું આપને શીખવાડીશ કે તમારા બાળકને ફોકસ કઈ રીતે રાખી શકાય. દરરોજની સ્માર્ટ પેરેન્ટિંગ ટિપ્સ માટે મને ફોલો કરો.